વાત હવે અમદાવાદની કરીએ તો શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડ્યો। સામાન્ય વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। નેશનલ હાઈવે 8 પર પણ પાણી ભરાયા। નારોલ પાસે આવેલી મોની હોટેલ પાસેનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંદાજિત 500 મીટર જેટલા રોડ પર પાણી ભરાયા। વાહન ચાલકો મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ જવા મજબૂર। વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર અકસ્માતનો ભય। તો હાલ શહેરમાં વિઝિબિલિટી ઓછી થઈ છે, જેના કારણે અકસ્માતનો ભય છે। વહેલી સવારથી પણ અમદાવાદમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારનો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ વિઝિબિલિટી ખૂબ ઓછી હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। તો અમદાવાદમાં મોડી રાતથી પડેલો વરસાદ કેવો પડ્યો છે, કેટલી હાલાકી પડી છે, સંપૂર્ણ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, સામાન્ય વરસાદમાં પૂર્વ વિસ્તારની દશા બગડી છે। હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? શું દ્રશ્યો આપની સામે દેખાઈ રહ્યા છે? રોનક, બિલકુલ તો હિના, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી અને તે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે જે કહી શકાય કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી મહેર છે તે જોવા મળી રહી છે। આ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના નારોલ ઈસનપુર હાઈવેથી, કે જ્યાં આગળ મોડી રાતથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હાલાકી છે તે પણ સામે આવી રહી છે। પાછળ 1 કલાકથી જે વરસાદ છે તેની ગતિ વધી છે અને તેના જ કારણે આપ જે નેશનલ હાઈવે નંબર 8ના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં વિઝિબિલિટી છે તે ખૂબ ઓછી જણાઈ રહી છે। બીજી તરફ હવે આપને એ સર્વિસ રોડ બતાવવા માંગીશ કે જ્યાં આગળ મોડી રાતથી પડેલા વરસાદના કારણે જે રસ્તો છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે। આ જે સર્વિસ રોડ છે તે મહત્વના ભાગે જે મોની હોટલથી ઈસનપુર તરફ જતા લોકો છે તે તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આપ જુઓ કેમેરો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જે પાણી જ પાણી છે તે અહીંયા નજરે પડી રહ્યું છે અને તેના જ કારણે આ સમગ્ર રસ્તો પરનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ચૂક્યો છે અને તેના જ કારણે જે બીજી બાજુથી આવતા વાહન ચાલકો છે તેમને મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ જવાની ફરજ પડે છે, જે ખૂબ જ વ્યસ્ત માનવામાં આવે છે। એટલે કે નેશનલ હાઈવે નંબર 8 ઉપર જે પ્રકારની સ્થિતિ વરસાદ બાદ થઈ છે તેના કારણે જે લોકો છે તે રોંગ સાઈડ જીવના જોખમે જવા અત્યારે મજબૂર થઈ રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ, 2 વ્હીલર હોય, રિક્ષા હોય કે પછી 4 વ્હીલર હોય, તમામ લોકો અત્યારે પોતાના જે કામે જવા માટે મજબૂર બન્યા છે। તમામ બાબતો વચ્ચે વધુ એક વખત અમદાવાદમાં વરસાદની ગતિએ ક્યાંક ને ક્યાંક જોર પકડ્યું છે અને આ જ વરસાદને કારણે કહી શકાય કે અમદાવાદના વિવિધ વિસ્તારો છે, વિવિધ માર્ગો છે તે જળમગ્ન થયા છે। આ માત્ર ઈસનપુરની સ્થિતિ નહીં, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારની જે અત્યારે સમસ્યા છે તે સામે આવી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અનેક માર્ગો ઉપર પાણી ભરાયા છે, પરિણામે જે નાગરિકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ આભાર રોનક। તો આપને નારોલ વિસ્તારના દ્રશ્યો બતાવ્યા કે જ્યાં સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ અનેક ઠેકાણે પાણી ભરાયા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કેટલાક કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ શરૂ થયો છે અને અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે।